અને એમ સમજાવતા 9મા શ્લોકમાં મહાપ્રભુજીએ આને સ્પષ્ટ રૂપે સમજાવતા કહ્યું, જેમ ગંગાજીનો પ્રવાહ એમ આ આખું જગત, જેમ ગંગાજીની તીર્થરૂપી શક્તિ તેમાં અક્ષર બ્રહ્મ, અને જેમ ગંગાજીનું દેવી સ્વરૂપ અને તે છે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ. અને એટલા માટે આ કણે કણમાં જ્યારે તમે ભાવ કરો છો ત્યારે આ વિશ્વનું કોઈ એવું કણ નથી જ્યાં કૃષ્ણ ન બિરાજતો. અને એટલા માટે એ ભગવદ બુદ્ધિ, જો કોઈ ભગવાનમાં ન માનતો હોય ને એના પ્રત્યે પણ આપણે તો આદર જ રાખો, કારણ એને ખબર નથી કે એની અંદર ભગવાન નથી. આપણે તો સત્સંગ કર્યો છે, આપણે તો જાણીએ છીએ ને કે એની અંદર ભગવાન છે. એટલે ભગવાનનો વિરોધે ભલે કોઈ કરતો હોય, ભગવાનમાં ભાવે ન રાખતો હોય, ભગવાન માટે કદાચ કોઈ કુભાવ રાખતો હોય, પણ આપણે એના પ્રત્યે કુભાવ નહીં કરવો, કારણ કે એને જ્ઞાન નથી. આપણે તો જાણીએ છીએ. એક એવી કથા કહેતા ને કે એકવાર એક વ્યક્તિ વરસાદ પડતો હતો અને એટલો બધો વરસાદ આવતો હતો કે દોડતો દોડતો એક છાપરા નીચે ઉભો રહી ગયો. એક ઘર હતું એની નીચે. એને થાય કે વરસાદ બંધ થાય પછી હું જાઉં. હવે સવારમાંથી ધીરે ધીરે બપોર પડવા લાગીને છે કે હવે તો સાંજ થવા આવી. પેલો ભૂખ્યો તરસો ઘરના છાપરા નીચે ઊભો છે. તો જે ઘરનો માલિક હતો એણે જોયું કે આ બિચારો વ્યક્તિ વરસાદ બંધ થતો નથી, ભૂખો તરસો બિચારો ઊભો છે, લાવ એને ઘરમાં બોલાવીને કંઈક જમાડી દો. એટલે પેલા દરવાજો ખોલ્યો, ઘરમાં બોલાવ્યો, એના માટે ભોજન બનાવીને રાખ્યું હતું ને બંને થાળી પીરસી અને કહ્યું કે તમે આટલી વારથી બહાર ઊભા છો તો થોડું કંઈક ભોજન કરી લો. પેલા કહ્યું ઠીક છે. બંને ભોજન કરવા માટે બિરાજ્યા અને જ્યાં પહેલો કોળિયો ભરવા જાય એટલે જે ઘરનો માલિક હતો એણે કહ્યું કે ચાલો પહેલા ભગવાનને યાદ કરી લઈએ ને પછી ભોજન કરીએ. તો જે બહાર ઊભો હતો એણે કહ્યું કે હું ભગવાનમાં માનતો નથી, તમારે યાદ કરવું હોય તો કરી લો. પેલો કે એક તો તું બહાર ઊભો હતો, તારા માટે મેં ભોજન બનાવ્યું, અજાણ્યો છે છતાંય ઘરમાં હું તને લાવ્યો, તારા માટે થાળી પીરસી, અને હવે એમ કે છે કે હું ભગવાનમાં નથી માનતો. અને જો ભગવાનમાં ન માનતો હોય તો મારા ઘરે તારામાં ભોજન નથી, જા નીકળી જા મારા ઘરમાં. પેલો કે તમે કહો તો નીકળી જાઉં, પણ હું ભગવાનમાં માનતો નથી. પેલો કે જો ન માનતો હોય તો હમણાં ને હમણાં તું મારા ઘરમાંથી બહાર નીકળ. અને પેલો નીકળી ગયો. અને જ્યાં પેલો ભૂખ્યો વ્યક્તિ બહાર નીકળ્યો અને એટલામાં આકાશવાણી થઈ કે અને ભગવાન બોલ્યા કે તું મારો ભક્ત છું અને તેમ તારા ઘરેથી પેલાને ભૂખ્યો જવા દીધો. એ મને નહોતો માનતો અને 50 વર્ષનો થયો છતાં એને 2 ટંક હું જમાડું છું અને તું 1 ટંકે ન જમાડી શક્યો એને. એને જ્ઞાન નથી, તને તો જ્ઞાન છે ને કે એની અંદર ભગવાન છે. અને એટલા માટે જેણે સત્સંગ કર્યો હોય એની સમજ મોટી હોવી જોઈએ. મેં પહેલા જ દિવસે કહ્યું હતું, સાધન સુખ સગવડતા બધું જ મળે એ ઠાકોરજીની કૃપા નથી, પણ સમજણ મળે એ કૃપા છે. કારણ કે જો સમજણ ખરાબ હશે તો સારા સંજોગોમાં પણ તમે દુઃખો ઊભા કરી લેશો, અને સમજણ સારી હશે તો દુઃખમાં પણ આનંદથી રહી શકશો. આ સત્સંગ સમજણ આપે છે. સમજણથી વિપત્તિઓને પાર કરો, અનુકૂળ સંજોગોની પ્રતીક્ષા ન કરો. જેની સમજણ સારી છે ને એ પ્રતિકૂળતામાં પણ પોતાના સંકલ્પોને જીવી શકે છે. તો અહીંયા મહાપ્રભુજી આપણને આદિ ભૌતિક, આધ્યાત્મ અને આદિ દૈવિક આ બ્રહ્મ, જીવ અને જગત ત્રણેયના સ્વરૂપ સમજાવ્યા. અને જગતનું આ સ્વરૂપ સમજાવતા આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક ત્રણેય સ્વરૂપને ગંગાજીના ઉદાહરણ રૂપેથી સમજાવ્યા. હવે આગળ પ્રભુ જગતનું સ્વરૂપ સમજાવતા, બ્રહ્મનું સ્વરૂપ સમજાવ્યા બાદ હવે જગતનું સ્વરૂપ સમજાવતા 10મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, જગત સત્વ, રજ અને તમ ગુણોને લઈ 3 પ્રકારનું છે એમ કહ્યું. અને એના હેતુરૂપ બ્રહ્માજી, વિષ્ણુ અને શિવજી છે. આ ત્રણેય દેવતા એક સર્જન કરે છે, એક પાલન કરે છે અને એક વિસર્જન કરે છે. પણ આ ત્રણેયના નિયામક શ્રીહરિ છે. બ્રહ્મમાંથી જ આ ત્રણેય દેવતાઓ ગુણ રૂપે પ્રગટ થયા છે અને આ ત્રણેય ગુણથી જગતનો વિસ્તાર થાય છે. 11મા શ્લોકમાં મહાપ્રભુજી આગળ સમજાવતા કહે, અને આ ત્રણેય ગુણોના દેવતાઓની ઉપાસના કરનારાઓને તત્ત દેવતાઓ દ્વારા એ ફળની પ્રાપ્તિ થાય છે.
પણ જે પ્રેમથી જે ભગવાનનો ભક્ત છે એને આનંદનું દાન કરનારા તો સ્વયં ઠાકોરજી જ છે. અને એટલા માટે ગીતાજીમાં પણ ભગવાન વારે ઘડીએ સમજાવે છે કે જે મારો જીવ છે એને બધેથી કાઢી હું મારા શરણમાં લઉં છું. તમે જો પ્રભુના જીવ હશો તો પ્રભુ તમને બીજે ક્યાંય ફસાવા નહીં દે. બધેથી કાઢી ઠાકોરજી તમારો સ્વીકાર કરી લેશે. તમને કોઈ ને કોઈ એવા સંજોગો પ્રભુ આપશે, કોઈનો સંગ આપશે, કોઈ એવો માહોલ આપશે, કોઈ એવા સંજોગ આપશે કે એના થકી તમને પ્રભુમાં ભાવ થશે. ઘણી વાર એમ થાય ને, જો આવી વિકટ પરિસ્થિતિ અમારી ન આવી હોત તો કદાચ ઠાકોરજી માટે અમને ભાવ ન જાગ્યો હોત. જો કદાચ આવા સારા સંજોગો અને આવો સારો સંગ અમને ન મળ્યો હોત તો અમને કદાચ પ્રભુમાં ભાવ ન થયો હોત. આપણે પ્રભુની ભક્તિ કરીએ છીએ એની પાછળ કોઈ ને કોઈ કારણ હોય છે, અને એ કારણ સ્વયં ઠાકોરજીએ ઊભું કરેલું હોય છે. પ્રભુ જેવા સંજોગો કરી એ પોતાની ઓર આપણને ખેંચી લે છે. આગળ જગતનું સ્વરૂપ સમજાવ્યા બાદ કે આ ત્રણેય ગુણો દ્વારા જગતનું પ્રાગટ્ય થાય, આગળ ત્રણેય ગંગાજીનું ઉદાહરણ આપી બ્રહ્મનું સ્વરૂપ સમજાવ્યું, અને હવે જીવનું સ્વરૂપ સમજાવતા જે અણુરૂપ છે, અંશરૂપ છે એમ સમજાવતા 12મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે. ભગવાનના અંશરૂપ છે, મહાપ્રભુજીનો ગ્રંથ જ છે અણુભાષ્ય. આ જીવ અણુરૂપ છે. કહ્યું અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર વિધીયતા. આ બધું જ બ્રહ્મ છે એમ વિચાર કરી કૃષ્ણમાં બુદ્ધિ સ્થિર કરવી. કારણ કે દરેક કણ કણ ઈશ્વર રૂપ છે, એના સિવાય બીજું કાંઈ નથી. પણ જીવને સંજોગ સમજાવતા કે જેમ કોઈ ચારણીમાંથી લઈને આપણે આકાશને જોઈએ, અહીંયા મહાપ્રભુજી ઉદાહરણ આપે છે છિદ્રા વ્યોમનીવ ચેતના, કે જેમ ચારણીમાંથી આકાશને જુઓ ત્યારે ડોટ 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 જેવું તમને અણુ 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 જેવું આકાશ લાગે, ભાગલા રૂપે જુદા જુદા વર્તુળ રૂપે તમને વિભાજિત આકાશ લાગે. પણ એ જે છિદ્રો દેખાઈ રહ્યા છે, જે ટુકડાઓ દેખાઈ રહ્યા છે એ આકાશના નથી, વચ્ચે ચારણી છે. એટલા માટે એમ એ આપણા સમજનો ફેર છે, બાકી તો બધું જ કૃષ્ણ રૂપ છે એમ કહી અને હવે ભક્તના મધ્યમ પુષ્ટિ મર્યાદા ભક્તના લક્ષણો બતાવતા હવે મહાપ્રભુજી 13મા શ્લોકમાં આજ્ઞા કરે. મહાપ્રભુજી આજ્ઞા કરે જેમ ગંગાજીના જળમાં જે ભગવત બુદ્ધિ દેવી બુદ્ધિ રાખે છે અને એના અવિદ્યાનો જ્યારે નાશ થાય છે ત્યારે એ દેવી સ્વરૂપ એને અનુભૂત થાય છે, એમ જ આ જગતમાં જ્યારે બ્રહ્મ બુદ્ધિ રાખે અને જ્ઞાન એને પ્રાપ્ત થાય તો આ જગત જ જીવ, આ જ્ઞાની ભક્ત પરબ્રહ્મ રૂપે એને દેખાવા લાગે છે. એને સર્વત્ર ભગવત દર્શન થવા લાગે છે, એને કણકણમાં ઈશ્વરના દર્શન થવા લાગે છે. સર્વભૂત સરે કણકણમાં જીવ માત્રમાં ભગવત. ગીતાજીમાં તો ઘણું વિસ્તાર એનું કરવામાં આવ્યું છે કે જે ચાંડાલ બ્રાહ્મણ શ્વાન બધામાં જે ભગવત બુદ્ધિ જેની થઈ જાય એ જ મારો ભક્ત છે, એ જ મારો જ્ઞાની ભક્ત છે. જ્ઞાનનો અર્થ જ થાય કે અજ્ઞાનનો નાશ થવો, અને અજ્ઞાનનો નાશ એટલે આ હું, આ બીજો, આ અચેતન, આ ચેતન, આ મારું, આ બીજાનું, અહમતા અને મમતા એ જ અજ્ઞાન છે. અને જ્યારે એ માયાનો નાશ થાય છે ત્યારે સર્વત્ર ભગવત બુદ્ધિ પ્રાપ્ત થાય છે. એમ કહેતા અન્ય હીન અધિકારીની અવસ્થા મહાપ્રભુજી સમજાવે છે કે આ સંસારી ભક્ત કેવો છે. આ તો જ્ઞાની ભક્તને સર્વત્ર ભગવત દર્શન થાય, પણ બીજો છે એક સંસારી ભક્ત, અને એની બુદ્ધિ કેવી હોય એને 14મા શ્લોકમાં મહાપ્રભુજી સમજાવે. જેમ ગંગાજીથી દૂર કોઈ નિવાસ કરતો હોય અને એ અપેક્ષા ગંગા જળની કરે તો એને પ્રાપ્ત ન થાય, અને ગંગા જળના અભાવનું દુઃખ ભોગવે, એમ જ જે અહમતા મમતા જેની છૂટી નથી, હજી જેનું મન સંસારમાં રમ્યા કરે છે, એ ભલે સેવા સ્મરણ કરતો હોય છતાંય એના જીવનમાં કોઈ ને કોઈ પ્રકારના દુઃખ આવતા રહે છે. જેમ પૂર્વમાં કહ્યું કે તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનમ, સંસારના દુઃખની નિવૃત્તિ થાય. પણ જે સંસારી ભક્ત છે કે હજી જેના મનમાં અહમતા ને મમતા જ રમ્યા કરે છે, જેને બ્રહ્મ સંબંધ લીધું, સમર્પણ કરી દીધું, શરણાગત ઠાકોરજીને થયો, બોલ્યો તો ખરા પણ હજી જેના મનમાં આશ્રય સિદ્ધ નથી થયો, એ આવા ભક્ત જેવો છે ગંગાજીથી દૂર નિવાસ કરનાર.
અને દૂર રહ્યા પછી જળની અપેક્ષા કરે તો એને મળે નહીં. એમ જ સેવા સ્મરણ ખૂબ કરીએ છીએ, છતાંય હજી આપણા જીવનમાં દુઃખ બનેલા છે. એનું કારણ એ છે કે હજી મનમાંથી સંસાર નિવૃત્ત થયો નથી, હજી પ્રભુની અનન્ય આસક્તિ થઈ નથી. તમે જુઓ કુંભનદાસજી આદિના પ્રસંગો, ગોવિંદ સ્વામીના પ્રસંગો, જ્યારે સમાચાર મળ્યા કુંભનદાસજીને કે એમના દીકરાને સિંહે મારી નાખ્યો છે, સાંભળતાની સાથે મૂર્છિત થઈને પડી ગયા. અને ત્યારે ગામના લોકો ચર્ચા કરવા લાગ્યા કે જો મોટા ભક્ત બને છે પણ સંસાર આસક્તિ તો કોઈને છોડતી નથી. ત્યારે ગુસાઈજીએ કહ્યું કે એટલા માટે મૂર્છિત નથી થયા કે દીકરો ગયો, આ તો મૂર્છિત એટલા માટે થયા છે કે એમને સૂતક લાગ્યું ને હવે શ્રીનાથજીના દર્શન કરવા નહીં જઈ શકે. અને જ્યાં ગુસાઈજી આજ્ઞા કરી કે કુંભનદાસ કાલથી દર્શન કરવા આવજો, અને ત્યાં જ પ્રસન્ન થઈને ઊભા થઈ ગયા. અમ્મા ક્ષત્રાણીનો પ્રસંગ જુઓ, નાના નાના બંને બાળકો ગુજરી ગયા અને અમ્મા ક્ષત્રાણી રડે છે સેવામાં પહોંચ્યા પછી. ઠાકોરજીને ખેદ થાય છે કે આ કેમ દુઃખી થાય છે, કારણ કે એના નાના નાના બાળકો રોજ ઠાકોરજી સાથે ખેલતા અને એક પછી એક બંને ગુજરી ગયા. ઠાકોરજીથી જોવાતું નથી. ગુસાઈજીને ફરિયાદ કરી કે જુઓ ને અમ્મા રડે ને મને દુઃખ થાય છે. ગુસાઈજી આવીને સમજાવ્યા કે અમ્મા શા માટે રડો છો, તમારા માટે ઠાકોરજીની સેવા બિરાજે છે. અને ત્યારે અમ્માએ જે જવાબ આપ્યો આપણે તો વિચારી ન શકીએ. અમ્માએ કહ્યું એટલા માટે નથી રડતી કે બાળકો ગયા, એટલા માટે રડું છું કે મારા ઠાકોરજીના ખીલોના જતા રહ્યા. એ તો ઠાકોરજીના ખીલોના હતા, પ્રભુ રોજ એમની સાથે ખેલતા, હવે મારા ઠાકોરજી એકલા થઈ ગયા, એમની જોડે રમનારું કોઈ ન રહ્યું, મને તો એનું દુઃખ છે. તો હજી જેના મનમાં સંસારનો નાશ થયો નથી એ સેવાને સ્મરણ કરતા કરતા પણ ખેદ પામે છે. કમથી કમ 24 કલાક તમે આ ભાવ ન રાખી શકો, પણ કમથી કમ જ્યારે સેવામાં જાઓ ત્યારે 1 કલાક નક્કી કરીને જાઓ કે આ કલાક પૂરતો હું કેવલ ને કેવલ ઠાકોરજીનો છું. કારણ કે મારા ને ઠાકોરજીની વચ્ચે મનમાં આવીને કોઈ બેસી જાય એટલું મહત્વનું આ દુનિયામાં કોઈ નથી, એમ સંસારને તુચ્છ માની અને પછી ભગવત સેવામાં પ્રવેશ કરો કે અત્યારે પ્રભુ કરતા અધિક મારા માટે કોઈ વિશેષ નથી, આ સંસાર તુચ્છ છે એવો ભાવ રાખીને પછી સેવામાં પ્રવેશ કરો. કારણ કે સંસારને મહત્વનો માનીને જશો ને તો વારે ઘડીએ તમારા ને ઠાકોરજીની વચ્ચે મનમાં આવીને બેસી જશે. પણ સંસારને હીન માની તુચ્છ માનીને પ્રવેશ કરશો તો ચિત્ત કેવલ ને કેવલ ઠાકોરજીમાં રહેશે.